સ્કૂલ કોલેજો જે 20% લોકો તૈયાર કરે છે, માફ કરજો આમાં કોઈ બેઠું ખોટું ના લગાડશો, સમાજ જેને 20% સ્કૂલમાં ફોટા, ટ્યુશન ક્લાસ પર ફોટા, આજે 20% લોકો સૌથી હોશિયાર તૈયાર થાય છે ને, એ મોટા થઈને શું બને છે? ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IAS, IPS, પોલિટિશિયન, હે બધા જે બને છે, આ લોકો સમાજ માટે કશું કરે છે? અને એમાંથી 70% લોકો, 30% તો ભગવાન જેવા લોકો છે એમાં બી સલામ, પણ 70% લોકો સૌથી કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, આ દેશને લૂંટે છે. આ બહુ અઘરી વાત છે. એટલે જ્યાં તમારી બુદ્ધિનો વિકાસ થાય છે ત્યાં તમે દિવેલ પીધેલા ફરવાના, અને તમારા હૃદયનો વિકાસ થશે, તમે મસ્ત જીવવાના. આખું એજ્યુકેશન અહીંથી હોવું જોઈએ, પ્રફુલ્લિત થવાનું. યસ, જો હે હમણાં મારે પોલીસવાળાની ટ્રેનિંગ આપવાની, બધા રિવોલ્વર લગાવીને પોલીસવાળા બેઠેલા 200 જણા, ફ્રેશ એકદમ, બધા ટેન્શનમાં. એટલે મેં કીધું તમારામાંથી સ્કૂલ કોલેજ લાઈફમાં કેટલાય નક્કી કર્યું હતું પોલીસ બનવું છે? એકે નહીં. મેં તો જીવનની મજા જ આ છે, જે નક્કી કરો ને એ થાય નહીં, જે થાય ને કદી નક્કી ના હોય, આનું નામ જીવન. અને સ્કૂલમાં શું બનાવે? ધ્યેય ઊંચો રાખો, મંગલ પર ઘર બનાવ, બની જાય, બાપાને માલ છે. પાગલ કરી નાખ્યા છે. એટલે આખી એજ્યુકેશન સિસ્ટમને જ્યાં સુધી પાયામાંથી આપણે લોકો નહીં બદલીએ, આપણી આધ્યાત્મિકતાઓ, આપણી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નહીં આવે, ત્યાં સુધી આ દેશ કદી આગળ નહીં આવે. પાપ અને પુણ્યના નામે ઉલ્લુ બનાવ્યા છે. આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. સવાલ એનો નથી, એના પાસે સાયન્ટિફિક રીઝન છે. એ ખાવું, તામસી પ્રકૃતિ, બધી એના પાસે આખા લોજિક હતા સાધુ સંતોના. પણ આપણે જે પાપ અને પુણ્યના નામે સમાજમાં બાળકોને જે પાગલ કરી નાખે. ઘણા મા બાપ કે અમારા લાલ્યો એટલો ડાયન, હું કહું એમ જ કરે, મેં તો એ બાયલો થશે. મારો છોકરો જ્યારે મને સામે બોલે એટલે હું મનમાં ખુશ થયું કે આ મારો જ છે. આમ ખુશ થવું, હું હાલો બોલે છે જોરદાર. બાળકની સ્વતંત્રતા એની સૌથી મોટી મૂડી છે, એને છીનવી લેતા નહીં સાહેબ, જો એની પ્રગતિ ચાહતા હોય તો. ભલે બગડે ને ગુંડો બને તો ગુંડો, પણ એને ખુશી થશે કે સાલું મારે કરવું તે. મને મારા બાપાએ કીધું તારું નામ બદલવાની છૂટ, તારા ભગવાન બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ. એટલે સંજય રાવલ અહીં ઊભો છે. આ તો છોકરાને કપડાં લેવા લઈ જાય ને, પપ્પા કાળો શર્ટ લઈ આપો, હે ગુંડા કહેવાય, ધોળો લઈ લે, હાર વેળ. દુકાનમાં જાય, પપ્પા બેટ લઈ આવો, હે મારામારી થાય, દડો લઈ લે, કરવા જ નથી. મેળામાં જાય પપ્પા મોટી ચકડો, હે ચક્કર આવે, ચકડીમાં બેસી જાય, હાર વેળ. કશું કરવા ના દે. પછી કે છોકરા કોઈ કરતા નહીં, તું હાલા કરવા ક્યાં દે છે? કશું કે તો કરી. એક બાળક અનંત સંભાવના લઈને પૃથ્વી પર આવ્યું છે, તમારા ત્યાં પણ આવ્યું છે. તમારું તો જે થવું તું થઈ ગયું, પણ તમારા બાળકો સાથે ના થાય એનું ધ્યાન રાખ્યું.